નવસારી નજીક ધારાગરી ગામ પાસે પૂર્ણા નદીમાં એક દુઃખદ ઘટના બની હોવાનું સામે આવ્યું છે, જ્યાં 4 મહિલા અને એક પુરુષ નદીમાં ડૂબી ગયા હતા. આ દુર્ઘટનામાં 3 મહિલાનો બચાવ કરવામાં આવ્યો છે, જ્યારે એક ગર્ભવતી મહિલાનું મોત નીપજ્યું છે અને એક યુવાનનું મોત નીપજ્યું જાણવા મળી આવ્યું છે, જે એક મહિલાનો દિયર હોવાનું સામે આવ્યું છે. મળતી માહિતી મુજબ પૂર્ણા નદીમાં ડૂબવાથી મોતને ભેટેલી 22 વર્ષીય આરતી શૈલેષ શેખલિયાને 3 મહિનાનો ગર્ભ હતો, જ્યારે તેના દિયર 25 વર્ષીય કલ્પેશ હસમુખ શેખલિયાને લગ્નને માત્ર 12 મહિના થયા હતા. તો ધારાગીરી ગામ પાસે પૂર્ણા નદીના ઓવારા પર 4 મહિલા કપડાં ધોવા માટે ગઈ હતી. તો આ દરમિયાન એક મહિલા નદીમાં ડૂબવા લાગી હતી. તેને બચાવવા માટે અન્ય મહિલાઓ પણ પાણીમાં ઉતરી હતી, પરંતુ તેઓ પણ ડૂબી ગઈ હતી. મહિલાઓને ડૂબતી જોઈને એક સ્થાનિક યુવકે તેને ભાભી સહિતની મહિલાઓને બચાવવા માટે પાણીમાં ઝંપલાવ્યું હતું, પરંતુ દુર્ભાગ્યવશ તે યુવક પણ નદીના પ્રવાહમાં ગુમ થઈ ગયો હતો. તો ફાયર બ્રિગેડ અને માછીમારો સહિતની લાંબી શોધખોળ બાદ યુવકના મૃતદેહને નદીમાંથી બહાર કાઢવામાં આવ્યો હતો. તો નદી પાસેથી પસાર થઈ રહેલ માછીમારોને તાત્કાલિક જાણ નાખી 3 મહિલાઓનો જીવ બચાવ્યો હતો, ત્યારે એક મહિલાનો મૃતદેહ નદીમાંથી બહાર કાઢવામાં આવ્યો છે અને તેને નવસારી સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો છે. તો આ મૃતક મહિલા અને ગુમ થયેલ યુવક દિયર ભાભી હોવાનું જાણવા મળ્યું છે. આ દુર્ઘટનામાં 3 મહિલાઓનો આબાદ બચાવ થયો છે, જ્યારે એક મહિલાનું મોત નીપજ્યું છે અને એક યુવાન પણ મોતને ભેટ્યું હોવાનું સામે આવ્યું છે. તો ફાયર બ્રિગેડની લાંબી શોધખોળ બાદ મૃતદેહ મળી આવ્યો હતો. બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.